મહત્વપૂર્ણ સમાચાર સુરતથી, જ્યાં ઇઝરાયલ ઈરાન યુદ્ધને લઈને ગેસ સપ્લાય પર મોટી અસર જોવા મળી છે। સુરતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા। સુરતના કમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને પ્લાન્ટ પરથી આ ગેસનો પુરવઠો નથી મળી રહ્યો। સુરતમાં એચપી ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની જાણે અછતનો માહોલ છે। સુરતના 67 જેટલા કમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સને પૂરતો સ્ટોક નથી મળી રહ્યો। આ તમામ ગેસ પ્લાન્ટ ઉપર ડિસ્ટ્રીબ્યુટર્સની ગાડીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ઇન્ડસ્ટ્રીયલમાં નથી પહોંચી રહ્યો ગેસનો પુરવઠો। આખો દિવસ એક પણ ડિસ્ટ્રીબ્યુટર્સને કંપની દ્વારા ગેસનો પુરવઠો સપ્લાય કરાયો નથી। આગામી દિવસોમાં સંકટ વધુ ઘેરાઈ શકે છે। એક આખો દિવસ એક પણ ડિસ્ટ્રીબ્યુટરને કંપની દ્વારા ગેસ પ્રોવાઈડ કરાયો નથી। આથી ગેસ સપ્લાયની જે ચેન છે તેમાં મોટો અવરોધ સર્જાશે। સુરતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડર મળવાના બંધ થયા હોવાનો માહોલ છે। જે 3 કંપનીઓ ગેસ સપ્લાય કરે છે તે કંપનીઓ હાલમાં ગેસનો પુરવઠો આપી રહી નથી। તમામ ગેસ પ્લાન્ટ ઉપર ડિસ્ટ્રીબ્યુટર્સની ગાડીઓનો જમાવડો જોવા મળ્યો છે, પરંતુ ગેસ સપ્લાય અહીંથી બંધ કરાયો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, શું માઠી અસર પડવાની આગામી દિવસોમાં? જે રીતે છેલ્લા કેટલાક સમયથી જે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની જે પરિસ્થિતિ સર્જાઈ છે તેની અસર જે ભારતની અંદર અલગ અલગ રાજ્યોની અંદર પણ ધીરે ધીરે તેની અસર છે તે જોવા મળી રહી છે। ત્યારે સુરતની વાત કરીએ ત્યારે સુરતની અંદર જે કોમર્શિયલ જે ગેસની છે તે અછત છે તે ક્યાંક ને ક્યાંક વર્તાઈ રહી છે। કોમર્શિયલ ગેસના સિલિન્ડરો નહીં મળવાની જે ફરિયાદો મળવાના કારણે મોટી સંખ્યાની અંદર સુરતના અજીરા વિસ્તારમાં આવેલી જે ગેસ કંપનીની બહાર છે મોડી રાત્રિથી મોટા ટેન્કરો છે તે બહાર જોવા મળી રહ્યા છે। કારણ કે સુરતમાં એચપી ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસની કંપનીઓની જે અછત છે તે વર્તાઈ રહી છે અને ખાસ કરીને હાલમાં આ તમામ જે કંપનીઓ છે તે કોમર્શિયલ જે ગેસ છે આપવા માટેની જે છે તે અછત વર્તાઈ રહી છે અને તેના કારણે મોટી સંખ્યાની અસર છે તે જોવા મળી રહી છે। કારણ કે સુરતની અંદર મોટા પ્રમાણમાં જે રેસ્ટોરન્ટો છે, હોટલો આવેલી છે અને તેની અંદર આ જે કોમર્શિયલ જે ગેસ યુઝ થતો હોય છે અને તેના કારણે આવનારા દિવસોની અંદર સુરતની અંદર મોટી અછત છે તે વર્તાઈ શકે છે। સુરતની અંદર 67 જેટલા કોમર્શિયલ ઇન્ડસ્ટ્રી જે નથી મળતો પૂરતો જથ્થો, તેના કારણે જે રજૂઆત છે તે પણ કરવા માટે પહોંચ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે આ યુદ્ધની પરિસ્થિતિના કારણે જ્યારે ગેસ ઉપર અસર છે ત્યારે બીજી કેટલી અસર થઈ શકે છે। જી ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ। તો સરકારના દાવાઓ ચોક્કસ છે કે કમર્શિયલ ગેસ પુરવઠો યથાવત છે, કાપ નથી મુકાયો, પરંતુ વાસ્તવિકતા સુરતમાંથી સામે આવી છે, જ્યાં કમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને પ્લાન્ટ પરથી ગેસનો પુરવઠો આપવામાં નથી આવી રહ્યો।